નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. આજે આપણે વાત કરવાની છે આઝાદીની ચળવળની અને સમયગાળો તો કે 1917 થી લઈને 1947 સુધીની વાત કરવાની છે. ઓકે, અગાઉ આપણે ઘણી બધી વાતો કરેલી છે કે ક્રાંતિકારીઓ કોણ કોણ હતા, ક્રાંતિકારી ચળવળો કઈ કઈ થઈ હતી અને ત્યાર પછી કોંગ્રેસની સ્થાપના થાય છે. અને ત્યાર પછી હવે આપણે જે વાત કરવાની છે કે કોંગ્રેસની સ્થાપના થયા પછી ઘણી બધી ઘટનાઓ બને છે. તમને બધાને ખબર છે કે કઈ કઈ ઘટનાઓ બને છે. સૌથી પહેલા તો મેં તમને વાત કરેલી કે 1885માં કોની, તો કે આઈએનસીની સ્થાપના થાય છે. આ આઈએનસીની સ્થાપના સેફ્ટી વાલ્વ તરીકે થઈ હોય છે, પરંતુ ત્યાર પછી કોંગ્રેસ છે એ આઝાદી અપાવવા માટેનું એક મુખ્ય શું બની જાય છે, તો કે સંસ્થા બની જાય છે. ત્યાર પછી આઈએનસીના બે ભાગલા પડે છે. તમને બધાને ખબર છે કે સુરત અધિવેશનની અંદર એમના બે ભાગલા પડે છે. ત્યાર પછી 1906માં બીજી એક ઘટના બને છે અને એમાં તમને બધાને ખબર છે કે મુસ્લિમ લીગની સ્થાપના થાય છે. ત્યાર પછી 1909માં એક કોમી ચુકાદો જાહેરાત થાય છે. તમને બધાને ખબર છે કોમી ચુકાદો એટલા માટે મેં એને કીધો કે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની મોરલે મિન્ટો જે સુધારો આવે અને એમાં અલગ મતદાર મંડળની મુસ્લિમોને જાહેરાત થાય છે. ત્યાર પછી બીજી ઘણી બધી ઘટના બને છે. 1905માં બીજી એક ઘટના બની જાય છે. કઈ, તો કે 1905ની અંદર એક ઘટના બને છે અને એક ઘટના એટલે કઈ ઘટના, તો કે એ ઘટના છે આપણી બંગાળના ભાગલા. ત્યાર પછી આપણે આગળ વાત કરેલી તો કે 1911-12ની વાત કરી તો કે 1911ની અંદર જ્યોર્જ પંચમ છે અને દિલ્હી દરબારનું આયોજન થાય છે અને દિલ્હી દરબારની અંદર બંગાળના ભાગલાને શું કરવામાં આવે છે, રદ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બંગાળના ભાગલાને રદ કરવામાં આવે છે. અને આ જ દિલ્હી દરબારની અંદર જાહેરાત કરવામાં આવે છે કે હવે કોલકાતાથી રાજધાની ક્યાં લાવવામાં આવશે, તો કે દિલ્હી લાવવામાં આવશે. અને 1912ની અંદર આ રાજધાની છે એને ક્યાં લાવવામાં આવે છે, તો કે દિલ્હી લાવવામાં આવે છે. આ બધી ઘટનાની વાત કરેલી. અને ત્યાર પછી 1915માં આપણે આવીએ. 1915ની અંદર એક વિરલ ઘટના બને છે અને 1915ની વિરલ ઘટના એટલે કઈ, તો કે તમને બધાને ખબર છે કે ગાંધીજી છે એ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી દક્ષિણ આફ્રિકાથી ક્યાં આવે છે, તો કે ભારત પરત ફરે છે. શું કરે છે? ભારત પરત ફરે છે. અને 9 જાન્યુઆરીનો દિવસ હોય છે. આ કયો હોય છે? 9 જાન્યુઆરીનો દિવસ હોય છે. અને એટલા માટે 9 જાન્યુઆરીને આપણે વિશ્વ પ્રવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ. 9 જાન્યુઆરી 1915ના રોજ આ મહાત્મા એટલે કે જે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી પરત ફરે છે. અને એવું કહેવાય છે કે એ પહેલાં એ કોને મળે છે, તો કે ગોપાલ કૃષ્ણ ગોખલેને મળે છે. અને આ ગોખલે મવાળવાદી નેતા હતા. અને ગોખલે ગાંધીજીને સલાહ આપે છે કે જો તારે રાજનીતિની અંદર પ્રવેશ કરવો હોય અથવા તો જો તારે ભારતની અંદર જો સ્વતંત્રતા અથવા તો કોંગ્રેસ સાથે તારે જોડાવવું હોય અને ભારતમાં સત્યાગ્રહ કરવો હોય કે પછી ભારતને આઝાદી માટે કામ કરવું હોય તારે, તો સૌથી પહેલાં એક કામ કર, તો ભારત ભ્રમણ કર. અને એમની સલાહ અનુસાર એ એવું કહેવાય છે કે 2 વર્ષ સુધી ભારતની અંદર ભ્રમણ કરવાની સલાહ આપે છે. અને ત્યાર પછી અંતે ગાંધીજી છે 1917ની અંદર એ ક્યાં ઝંપલાવે છે, તો કે આ ભારતને આઝાદી અપાવવા માટેની ચળવળની અંદર એ ઝંપલાવે છે. આમ તો એવું નથી કહી શકતા આપણે કે 2017માં જ આવે છે. એ પહેલાં પણ એમણે ઘણી બધી ઘટનાઓની અંદર ભાગ લીધો હોય છે અને દેશના અલગ અલગ ભાગોમાં ફર્યા અને દેશની ભૌગોલિક, સામાજિક અને આર્થિક અને રાજકીય પરિસ્થિતિનું શું કર્યું, એણે અવલોકન કર્યું. અને એ સમય દરમિયાન પણ આ 2 વર્ષના સમયગાળામાં પણ ઘણા બધા સક્રિય રહ્યા. અમદાવાદની અંદર એમણે સાબરમતી આશ્રમ હોય કે પછી બીજી ઘણી બધી ઘટનાઓની અંદર એમણે ભાગ લીધો. અહીંયાથી 1915થી હકીકતમાં આઝાદીની ચળવળને એક નવો રાહ મળે છે, એક નવો રસ્તો મળે છે. એ ક્યાંથી, તો કે ગાંધીજીના આગમન સાથે. અને એ ગાંધીજીનું જ્યારે આગમન થાય છે અને શરૂઆત થાય છે આઝાદીની એક મહત્વપૂર્ણ ચળવળોની. તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો ગાંધીજી વિશે. મોહનદાસ કરમચંદ ગાંધી, પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી. 2 સત્ય અને અહિંસા અને લાકડી, એ લાકડીના ટેકે એમણે આઝાદી અપાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. અને એવું કહેવાય છે કે એ લાકડીના ટેકે ભારતને શું અપાવી દીધી? આઝાદી અપાવી દીધી. કે જે બોમ્બનો ઉપયોગ કરીને જે ક્રાંતિકારીઓ જે હુમલાઓ કરીને જે સફળતા ના મેળવી શક્યા અને એ સફળતા એણે લાકડીના ટેકે મેળવી દીધી એવું કહી શકીએ આપણે.
પરંતુ હકીકતમાં આ જે સફળતા મળી, આજે 300 વર્ષ આપણા ઉપર અંગ્રેજોએ જે શાસન કર્યું અને એ અંગ્રેજોના શાસનમાંથી બહાર નીકળવા માટે જે કંઈ ઘટનાઓ બની એમાં સંપૂર્ણ રીતે તમામ ક્રાંતિકારીઓ છે ઇન્વોલ્વ હતા. એવા નામી અનામી હજારો લોકો છે કે એમણે પ્રયત્નો કર્યા અને અંતે આપણને આઝાદી મળી. નહીતર જો 1757માં પણ મેં તમને આગળ કીધું કે 1757ની અંદર પણ બળવાઓ થયેલા, 1757ની અંદર પણ ઘણા બધા જાગૃત લોકો હતા અને એમણે પ્રયત્નો કરેલા અને છતાં પણ એમને આઝાદી આપણને મળી અપાવી શક્યા નહીં. અંગ્રેજો સામે કંઈક ને કંઈક એને ઝૂકવું પડેલું. એ જ રીતના 1757 પછી 1857માં પણ ઘણા બધા લોકો થઈ ગયા કે જેઓ જાગૃત હતા અને અંગ્રેજોની ત્રાસથી પીડાથી એ ઘણા બધા લોકો છે એ એમનાથી વિરુદ્ધમાં હતા અથવા તો એમની સામે ઘણા બધા લોકો લડેલા. લોકોમાં જાગૃતિ લાવવા માટે ઘણા બધા લોકોએ કાર્ય કરેલું, પરંતુ ક્યાંક ને ક્યાંક એનામાં પણ ત્રુટિ દેખાણી, ક્યાંક ને ક્યાંક એ લોકો સુધી પહોંચી શક્યા નહીં અને એના કારણે એના પ્રયત્નો પણ શું થયા, નિષ્ફળ ગયા. તો કે આ 100 વર્ષ અને એના પછીના 100 વર્ષ અને ત્યાર પછીના 100 વર્ષ આપણે એવું કહી શકીએ 1947 સુધીના સમયગાળામાં. તો કે આજે એક વ્યક્તિ છે 1917માં, આમ તો એવું કહી છે કે 1969ના રોજ એમનો જ્યારે જન્મ થાય છે અને 1869ના રોજ એમનો જન્મ થાય છે અને ત્યારથી જ આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિ છે એક ભારત માટે એક નવી બુલંદીઓ અથવા તો એક નવો રસ્તો કંડારવાની એવું કહેવાય છે કે શરૂઆત કરશે એવી આપણને શું થાય છે તો કે આશા બંધાય છે. આ વ્યક્તિ છે એ ભારતની અંદર એવું કહેવાય છે કે તમામ લોકોને ભેગા કરવાનું કામ કરે છે અથવા તો લોકોની અંદર એક એવો વેગ ઊભો કરે છે અથવા તો લોકોને આઝાદી શું છે એ સમજાવે છે અને લોકોને સાથે રાખીને ચાલવાનું કાર્ય કર્યું હોય કોઈએ તો એ ગાંધીજીએ કર્યું. અને એટલા માટે જ આપણે સૌથી પહેલાં ગાંધીજીને યાદ કરીએ છીએ કે જ્યારે પણ આઝાદીની વાત આવે અને ત્યારે સૌથી પહેલાં આ વ્યક્તિને આપણે યાદ કરવા પડે. એમનો જન્મ છે એ ક્યાં થયેલો તો કે એમનો જન્મ પોરબંદરમાં સુદામાપુરી તરીકે જે ઓળખાય છે સ્થળ પોરબંદરની અંદર 2 ઓક્ટોબર 1869ના રોજ એમનો જન્મ થાય છે. ઓકે, અને આપણે આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ ઓળખીએ છીએ. 2 ઓક્ટોબરને આપણે વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ શું કરીએ છીએ, ઉજવીએ છીએ. આ વ્યક્તિ છે એમનો જન્મ પોરબંદરમાં થાય છે. પિતાનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી, પૂરું નામ મોહનચંદ કરમચંદ ગાંધી, એટલે કે મોહનદાસ એમનું મૂળ નામ, ત્યાર પછી કરમચંદ ગાંધી એમના પિતાનું નામ. કસ્તુરબા એમના પત્નીનું નામ છે અને એમના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર. કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. મેં તમને અગાઉ પણ કીધેલું છે કે મોરબીના વવાણિયા ખાતે એમનો શું થયેલો છે તો કે જન્મ થયેલો છે. અને આ વ્યક્તિ છે એવું કહેવાય છે કે સાક્ષાત સરસ્વતીનો અવતાર ગણાતા અથવા તો એમને બિરુદ મળેલું. ત્યાર પછી જો વાત કરું તો એમને એક મોક્ષમાળા નામનું પુસ્તક લખેલું છે. કેવું લખેલું છે? મોક્ષમાળા નામનું પુસ્તક લખેલું છે. અને આ વ્યક્તિ વિશે જો વાત કરીએ તો સતાવધાની શું જણાવતા તો કે કળા ધરાવતા. એક સાથે 100 વ્યક્તિ શું કરે છે, ક્રમમાં યાદ રાખવાની કળા જો કોઈ ધરાવતું હોય તો શ્રીમદ રાજચંદ્ર હતા. ત્યાર પછી જો વાત કરીએ કે શંકરદાસ નામના એક વ્યક્તિ હતા અને એમની પાસે ત્યાં સતાવધાનની કળા એમણે શીખેલી. કોણે? આ શ્રીમદ રાજચંદ્ર. અને એ શ્રીમદ રાજચંદ્ર છે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખાય છે. ત્યાર પછી રાજકીય ગુરુની વાત આવે તો મેં તમને આગળ વાત કરી કે ગોપાલ કૃષ્ણ ગોખલે આમ તો મવાળવાદી નેતા હતા. કેવા હતા? મવાળવાદી નેતા હતા. અને એ મવાળવાદી નેતા છે એ ગાંધીજીને રાજકીય સલાહ આપવાનું કામ કરે છે. મેં તમને આગળ કીધું કે ગાંધીજી જ્યારે 1915માં ભારત આવવાના હોય છે અને એ પહેલાં લંડન જાય છે અને ત્યાં બંનેની મુલાકાત થાય છે. અને એવું કહેવાય છે કે લંડનની અંદર જ આપણે એમને સલાહ આપી હોય છે કે તારે જો ભારતના રાજકારણની અંદર ભારતને આઝાદી અપાવવા માટેની ચળવળોની અંદર જો ભાગ તારે લેવો હોય તો એના માટે તારે 2 વર્ષ સુધી ભારત ભ્રમણ કરી અને ભારત વિશે તારે માહિતી મેળવવી પડશે. એ ગોપાલ કૃષ્ણ ગોખલે એ કોણ હતા તો કે ગાંધીજીના રાજકીય ગુરુ હતા. તેમની આત્મકથા સત્યના પ્રયોગો 5 ભાગમાં વહેંચાયેલી છે એવું કહી શકીએ આપણે
તો કે એમની આત્મકથા છે સત્યના પ્રયોગો, 5 ભાગમાં વહેંચાયેલી છે એવું આપણે કહી શકીએ. એવું કહેવાય કે ભારતની અંદર સૌથી સત્ય ઉપર લખાય અથવા તો સત્યનું પ્રતીક ગણાય અથવા તો સૌથી વધારે ઈમાનદારીથી લખાયેલી આત્મકથા હોય તો એ સત્યના પ્રયોગો છે. એમાં ગાંધીજીએ પોતાના જીવનના નાની નાની બાબતોનું પણ એમાં શું કરેલું છે, વર્ણન કરેલું છે. 30 જાન્યુઆરી 1948ના રોજ કે આ દિવસને આપણે શહીદ દિવસ તરીકે ઓળખીએ. કયા દિવસ તરીકે? શહીદ દિવસ તરીકે ઓળખીએ છીએ. અને એવું કહેવાય છે કે આ દિવસે નથુરામ ગોડસે નામના એક વ્યક્તિએ એમની ગોળી મારીને હત્યા કરેલી. ત્યાર પછી એમની સમાધિ છે આજે પણ દિલ્હીના રાજઘાટ ખાતે આવેલી છે. આ થઈ વાત કોની? તો કે મહાત્મા ગાંધીની. આમ તો મહાત્મા ગાંધી છે, હરિજન બંધુ હોય, નવજીવન હોય કે પછી ઇન્ડિયન ઓપિનિયન હોય. ઇન્ડિયન ઓપિનિયન છે એ આફ્રિકાની અંદર સમાચાર પત્ર ચલાવતા, નવજીવન છે, હરિજન બંધુ છે, આવા બધા સમાચાર પત્રો ચલાવતા. આ ઉપરાંત 1920માં એ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરે છે. આ સિવાય જો બીજી વાત કરીએ તો સાબરમતી આશ્રમ હોય કે પછી કોચરબા આશ્રમ હોય કે પછી આગળ વાત કરીએ તો કે ચંપારણ સત્યાગ્રહ, આવી તો ઘણી બધી ઘટનાઓ કોની સાથે જોડાયેલી છે? તો કે ગાંધીજી સાથે જોડાયેલી છે. અને એ ગાંધીજી જે ચળવળોની અંદર ઇન્વોલ્વ હતા, આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે ગાંધીજીએ જે આંદોલનો કર્યા એમની માહિતી મેળવવાની છે. સાથે સાથે આઝાદી મેળવવા માટે જે કંઈ મહત્વની ચળવળો થયેલી છે અને એની આજે આપણે વાત કરવાની છે. આ મહામાનવ, મહાત્મા તરીકે જાણીતા વ્યક્તિને આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. અને એવું કહેવાય છે કે કોંગ્રેસનો જ એ એક ભાગ હતા. ઓકે, અને ત્યાર પછી હવે શરૂઆત કરીએ ગાંધીજી વિશે. ગાંધીજીને ડર્બન કોર્ટ જોવા ગયા, ત્યાં ન્યાયાધીશે પાઘડી ઉતારવાનો હુકમ કર્યો. ગાંધીજી કોર્ટ છોડીને પાઘડી ન ઉતારી. એવું કહેવાય છે કે આફ્રિકાની વાત છે. આફ્રિકામાં એ જાય છે. ક્યાં જાય છે? આફ્રિકામાં ડર્બન આવેલું છે અને એ ડર્બન કોર્ટમાં જાય છે. વકીલ હતા, પોતે શું હતા? વકીલ હતા. અહીંયા એવું કહેવાય છે કે અબ્દુલ્લા કંપનીનો એક કેસ લડવા માટે એ આફ્રિકા ગયેલા હોય છે. અને એવું કહેવાય છે ડર્બનમાં કોર્ટ જોવા માટે જાય છે અને ત્યાં એક ન્યાયાધીશે એમને શું કીધું? પાઘડી ઉતારવાનો શું કર્યો? હુકમ કર્યો. પણ ગાંધીજી હતા. કોણ હતા? અનન્વય અલંકાર. આપણે ગાંધીજી એટલે ગાંધીજી. એને પોતાના જે માન સન્માન છે, પોતાના દેશની જે આનબાન શાન છે, એના ઉપર કોઈ પણ પ્રકારની એ પેલું કરી શકતા નહીં. અને એટલા માટે ગાંધીજી છે એમણે શું? પાઘડી ન ઉતારી અને કોર્ટને છોડી દીધી. અહીંયાથી જ આ વ્યક્તિ છે એની દૃઢ નિશ્ચય દેખાય છે આપણને કે આ વ્યક્તિ છે એ કંઈક નવું કરીને આપણને બતાવશે. અને ત્યાર પછી 1895ની અંદર ગાંધીજીને રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ સંસ્થાની સ્થાપના કરે છે. કે અહીંયાથી ગાંધીજી છે એ 1895માં રંગભેદની નીતિ હતી આફ્રિકાની અંદર. ખાસ કરીને ગોરા અને કાળાની નીતિ હતી. એવું કહેવાય છે કે જે યુરોપિયન પ્રજા હતી એ ગોરી પ્રજા તરીકે ઓળખાતી. એશિયા અને આફ્રિકા ખંડના લોકો છે એમને કાળા લોકો તરીકે ઓળખતા. જે કાંઈ સવલતો એ યુરોપિયન પ્રજાને મળતી હતી એ ધોળા ગોરા લોકોને મળતી હતી. એ જે સુવિધાઓ છે, સગવડો છે, એ આ કાળા લોકોને એટલે કે એશિયા અને આફ્રિકાના લોકોને મળતી નહીં. એ લોકોને શું કરવી પડતી? ગુલામી કરવી પડતી. અને એમાં એક ઘટના બહુ જાણીતી છે, તમને ખ્યાલ છે કે ગાંધીજી પાસે ટિકિટ હોવા છતાં પણ એમને ટ્રેનના ડબ્બામાંથી ઉતારી દેવામાં આવે છે. આ રંગભેદની જે નીતિ હતી અને એનો વિરોધ કરવા માટે નાતાલ કોંગ્રેસની સ્થાપના કરે છે. કોણ? તો કે મહાત્મા ગાંધી. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરી અને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા અને મુંબઈના એપોલો બંદર પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એટલે કે 9 જાન્યુઆરીની વાત છે. આ 9 જાન્યુઆરી 1915ના રોજ જે આફ્રિકાની અંદર એને જે સત્યાગ્રહ કર્યા અને એમાં એમણે જે સફળતા મળી અને એ આફ્રિકાની અંદર સફળતા મળ્યા પછી માત્ર 46 વર્ષની ઉંમરે એ ક્યાં આવે છે? તો કે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરે છે અને મુંબઈના એપોલો બંદર ઉપર આ મહામાનવ, આ મહાવ્યક્તિ, આ મહાત્મા છે એનું શું કરવામાં આવે છે? તો કે સ્વાગત કરવામાં આવે છે. અને ત્યાર પછી આગળ વાત કરીએ તો ગોપાલ કૃષ્ણ ગોખલે, મેં તમને આગળ વાત કરી એમ એમના કહેવાથી ગાંધીજી છે પહેલા વર્ષ આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને સમજવાનો પ્રયાસ કરે છે. કે શરૂઆતના વર્ષોની અંદર મેં તમને કીધું કે ગોપાલ કૃષ્ણ ગેવાથી ભારતના લોકોની આર્થિક સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિનું આંકલન કરે છે. અને ત્યાર પછી
ભ્રમણ કર્યા બાદ 25 મે 1915ના દિવસે અમદાવાદમાં કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે. સૌથી પહેલો સવાલ અહીંયાથી બને કે ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપેલો? તો સૌપ્રથમ આશ્રમ છે એ ક્યાં? 25 મે 1915ના રોજ અમદાવાદના કોચરબ ખાતે સ્થપાય છે. કયો? સત્યાગ્રહ આશ્રમ. તો કે સૌથી પહેલો આશ્રમ કોઈ ગાંધીજીએ સ્થાપ્યો હોય તો કયો છે? કોચરબ આશ્રમ છે. કોચરબ આશ્રમ છે એમની જો વાત કરીએ આપણે તો એ હાલમાં એવું કહી શકીએ આપણે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ એને ઓળખીએ છીએ. આ સત્યાગ્રહ આશ્રમની એ સ્થાપના કરે છે અને 1 વર્ષ બાદ સાબરમતી નદીના કિનારે આ આશ્રમ લઈ જાય છે. એવું કહેવાય છે કે કોચરબની અંદર પ્લેગનો રોગ ફાટી નીકળે છે અને એ ભયંકર પ્લેગનો રોગ ફાટી નીકળતા ગાંધીજી છે આ કોચરબ ખાતેથી આશ્રમ ખસેડવા માટે મજબૂર બને છે અને આથી એવી ઘટના બને છે કે એમને આ આશ્રમ ખસેડીને જે સાબરમતી નદી છે અને એ સાબરમતી નદીના કિનારે લઈ જવું પડે છે. આ થઈ આશ્રમની વાત, આ થઈ ગુજરાતની વાત. હવે વાત કરવાની છે આપણે આઝાદીની રાષ્ટ્રીય લડતોની, કે જેને એવું કહેવાય કે વિશ્વ લેવલ સુધી એમની જે નોંધ લેવાની અને એવી ઘટનાઓની વાત કરવાની છે. અને એ એવી ઘટનાઓમાં ગાંધીજીની પહેલી મહત્વની લડાઈ, પહેલો મહત્વનો સત્યાગ્રહ હોય તો એ છે ચંપારણ સત્યાગ્રહ 1917માં કરેલો. ગાંધીજીએ 1917ની અંદર એક સત્યાગ્રહ કરેલો જે ચંપારણ સત્યાગ્રહ તરીકે ઓળખાય. આખી ઘટના ક્યાંની છે? બિહારની ઘટના છે. અને એવું કહેવાય છે કે આ બિહારની અંદર આ ઘટના પાછળ એક વ્યક્તિ જવાબદાર હોય છે. એવું કહી શકીએ આપણે કે આ જે આખી ઘટના બનતી અને આ ચળવળ સુધી ગાંધીજીને ખેંચવા માટે એક વ્યક્તિ જવાબ હતા. ઓકે, શુક્લ કરીને વ્યક્તિ જવાબદાર હતા. એવું કહેવાય છે એ વ્યક્તિ ગાંધીજી પાસે આવે છે. ગાંધીજી પાસે આવીને કહે છે કે ગાંધીજી, કે અમારું જે બિહાર છે અને બિહારની અંદર જે પરિસ્થિતિ છે કે બહુ દયનીય પરિસ્થિતિ છે એવું કહી શકાય. ગાંધીજી કે શું કારણ છે બોલો ભૈયા? તો કે ચંપારણની અંદર જે ખેડૂતો છે અને એ ખેડૂતોની જમીન છે એમાં જે પોતાની જમીન હોવા છતાં અંગ્રેજો એવું કહે છે કે તમે 3 ભાગમાં ગળીનું વાવેતર કરો અને એ 3 ભાગમાં ગળીનું વાવેતર ના કરીએ તો અમારા ઉપર શું કરે છે? અત્યાચાર કરે છે. ગાંધીજી કે એવું છે તો શું કરવાનું છે? તો કે બિહારના ચંપારણ પ્રદેશમાં આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો અને ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3 ભાગની અંદર 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવાનું શું કરતા હતા? તો કે વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવા ખેડૂતોને શું કરતા? ફરજ પાડતા. જેને આપણે 3 ગઠિયા પદ્ધતિ કહેતા. શું કહેતા હતા? 3 ગઠિયા પદ્ધતિ. એટલે કે આ 3 ગઠિયા પદ્ધતિ અમારા બિહારની અંદર જોવા મળે છે અને ગાંધીજી છે કે આવું કરે છે તો એ હાલે નહીં. તો શું થાય છે? તો કે ગાંધીજી છે આ ગળીના ખેડૂતોને ન્યાય અપાવવા માટે, શેના માટે? તો કે ન્યાય અપાવવા માટે ચંપારણ સત્યાગ્રહની શું કરે છે? જાહેરાત કરે છે. 1917માં ગાંધીજીનો ભારતની અંદર પહેલો સત્યાગ્રહ હોય તો એ કયો આવશે? તો કે ચંપારણ સત્યાગ્રહ આવશે. મેં તમને કીધું ને કે એક વ્યક્તિ, એટલે વ્યક્તિ કોણ હતા? તો કે રાજકુમાર શુક્લા હતા. કોણ હતા? રાજકુમાર શુક્લા છે અને એ ગાંધીજી પાસે આવીને આખી વાત કરે છે. વિસ્તારપૂર્વક વાત ગાંધીજી સાંભળે છે અને ત્યાર પછી એના પ્રશ્નની તપાસ કરવાનું શું કરે છે? નક્કી કર્યું. તપાસને અંતે એવું કહેવાય છે કે મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું શું કરેલું? ફરમાન કરેલું. ગાંધીજીને રાજકુમાર શુક્લા છે એ આવીને આખી વિસ્તારપૂર્વક વાત કરે છે. ગાંધીજી કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં આવું છું, જાતે તપાસ કરું છું. ગાંધીજી તપાસ કરવા જાય છે અને જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે શું થાય છે? મેજિસ્ટ્રેટ તેમને નોટિસ આપે છે કે તમે તાત્કાલિક આ જે બિહારનું ચંપારણ છે તમે છોડી દો. અને ગાંધીજીએ આ નોટિસનો શું કરી દીધો? અનાદર કીધો કે જા આવી તો ઘણી બધી નોટિસો તમે મને આપી. અનાદર કરી દીધો અને ચંપારણના મોતીહારી ગામમાં રહી. કયા? ચંપારણ, બિહારના ચંપારણના મોતીહારી ગામમાં રહી અને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી અને છેવટે સત્યાગ્રહ શું થાય છે? સફળ થાય છે.
ગાંધીજી છે એવું કહેવાય છે કે જાય છે અને અંગ્રેજોએ એમને નોટિસ આપી કે ભાઈ તું તારા ઘરે જતો રહે, પણ ગાંધીજી કે વાંધો નહીં, કે મને કાંઈ ફરક પડશે નહીં. ક્યાં જાય છે તો કે ચંપારણના મોતીહારી ગામમાં રહે અને આ પ્રથા જે તીન કઠિયા પદ્ધતિ હતી અને એમની સામે શું કરે છે, લડત ચલાવે છે અને અંતે આ સત્યાગ્રહ સફળ થાય છે અને આ ગાંધીજીની પહેલી જીત ગણાય છે. શું ગણાય છે? પહેલી જીત ગણાય છે. આમ તો ગાંધીજીએ આના પહેલા ઘણા બધા સત્યાગ્રહો નાના નાના કરેલા, પણ આવો મોટા ભારત લેવલે સૌથી પહેલો સત્યાગ્રહ કર્યો હોય તો એ ચંપારણ સત્યાગ્રહ હતો. અને ત્યાર પછી આવે છે આપણા ગુજરાતનો એક બીજો સત્યાગ્રહ, અને ખૂબ જાણીતો, અને તમે બધા એની સારી રીતે જાણો છો, એમાં પણ સક્રિય રીતે ગાંધીજીએ ભાગ લીધેલો, અને એ છે ખેડા સત્યાગ્રહ. કયો છે? ખેડા સત્યાગ્રહ. એટલે કે વર્ષ 1917 ની અંદર ખેડા જિલ્લાની અંદર શું થાય છે? અતિવૃષ્ટિ થાય છે. અતિવૃષ્ટિ એટલે શું તો કે વધારે પડતો વરસાદ પડે છે અને પાક છે શું થઈ જાય છે? નાશ પામે છે. શું થાય છે? પાક નાશ પામે છે. અને છતાં પણ સરકાર એવું કહે છે કે મહેસૂલ માફ કરવામાં નહીં આવે, અને એના બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું શું કરે છે? નક્કી કરેલું. એટલે કે આ સરકાર છે એવું કે ભલે તમારો પાક નિષ્ફળ જો, અમારે એની હારે કઈ લેવા દેવા નહીં, અમારે તો જમીનનું મહેસૂલ જોઈએ. અને આથી ગાંધીજીના નેતૃત્વમાં ખેડૂતોએ બ્રિટિશ સરકારની સામે શું કરેલો? સત્યાગ્રહ કરેલો. અને એ સત્યાગ્રહ એટલે કયો સત્યાગ્રહ આવશે? ખેડા સત્યાગ્રહ. ગાંધીજીની હાકલ માનીને, એટલે કે પહેલી વખત સરદાર વલ્લભભાઈ પટેલ જો ગાંધીજી સાથે કોઈ જગ્યાએ જોડાણા હોય તો એ ખેડા સત્યાગ્રહમાં જોડાણા. ક્યાં જોડાણા? ખેડા સત્યાગ્રહમાં. આમ તો ગોધરા પરિષદની અંદર ગાંધીજી અને સરદારની પહેલી વખત મુલાકાત થાય છે, અને ત્યાર પછી ગાંધીજીની હાકલ પડે છે ખેડામાં, અને એવું કહેવાય છે કે સરદાર પટેલ દોડતા દોડતા આવે છે, અને એવું કહેવાય છે કે આ પોતાની વકીલાત છોડી અને આંદોલનમાં ઝંપલાવેલો. એટલે કે આ ખેડા સત્યાગ્રહમાં પહેલી વખત ગાંધીજીના કહેવાથી સરદાર વલ્લભભાઈ પટેલે આ આંદોલનની અંદર શું ઝંપલાવેલું. અને એવું કહેવાય છે કે ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી પરિસ્થિતિવાળાના ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં નહીં આવે તો સારી પરિસ્થિતિવાળા ભરી દેશે. અંતે કલેક્ટરે આવો જ હુકમ 1918માં આપતા આંદોલન છે શું થયું? સફળ થયું. એટલે કે જે આ આંદોલન થયેલું, અને એમાં ગાંધીજીએ કમિશનરને શું લખેલો પત્ર કે નબળી પરિસ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ છે માફ થશે તો સારી પરિસ્થિતિવાળા ખેડૂતો છે શું કરી દે? મહેસૂલ ભરી દે. હકીકતમાં સત્યાગ્રહની અંદર કેવું છું તો કે આ અતિવૃષ્ટિ પડે છે અને બધા લોકો પાસેથી સરકાર ટેક્સ લેવાનું નક્કી કરે છે, પણ એમાં ઘણા બધા ગરીબ પરિવારો હતા, ગરીબ ખેડૂતો હતા, એ મહેસૂલ ભરી શકે એમ હતા નહીં. તો હવે આ વાત છે ગાંધીજી પાસે પહોંચે છે, અને ગાંધીજી છે કોની સાથે લે છે તો કે સરદાર વલ્લભભાઈ પટેલને સાથે લે છે. નક્કી એવું કરે છે કે આમાં જો કોઈ એક વ્યક્તિ અથવા તો જે ઈમાનદાર અથવા તો એવું કે મોટા ખેડૂતો છે એ કર ભરવા માટે તૈયાર છે, અને એ લોકો છે જો કર ભરી દેશે તો આ બધા લોકોને પણ ભરવો પડશે. આથી બધા લોકોને અમુક સમય માટે કર ભરતા શું કરવામાં આવ્યા? અટકાવી દેવામાં આવ્યા. અને એના બદલામાં સરકાર છે ટેક્સ ઉઘરાવવા માટે ઘણી બધી ઘણા બધા હટકંડાઓ પણ અપનાવતી હતી. ઓકે, એટલા માટે બધા લોકો ગામડે ગામડે, આમાં રવિશંકર મહારાજ છે ને એ પણ ગામડે ગામડે ફરે છે અને લોકોને ટેક્સ ન ભરવા માટે સમજાવે છે. અને અંતે એવું બને છે કે ગાંધીજી છે એવું કહે છે, કન્ડિશન નાખે છે અંગ્રેજો પાસે કે જે ગરીબ ખેડૂતો છે એમનો શું કરો, તમે ટેક્સ માફ કરી દો, તો જે સારા પરિસ્થિતિવાળા ખેડૂતો છે એ ટેક્સ ભરી દે. અને અંતે આવું જ બને છે. અને એટલા માટે આ ખેડા સત્યાગ્રહ શું થાય છે? સરળ એવું કહેવાય કે સફળ થાય છે. અને જેને કાળો કાયદો ગાંધીજીએ કીધો, અને એવું કહેવાય છે કે કાળો કાયદો કે જેને વાણી સ્વતંત્રતા છીનવી લેતો કાયદા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવો કાયદો એટલે રોલેટ એક્ટ. 1919ની જે ઘટનાઓ છે, અને એ ઘટનાઓ છે ભારતના ઇતિહાસની અંદર એવું કહેવાય છે કે એક કલંક તરીકે લખાયેલી ઘટનાઓ છે. 1919ની અંદર જે કાંઈ ઘટનાઓ બની છે એ ઘટનાઓ હકીકતમાં ભારત માટે કલંક સમાન સાબિત થઈ છે. તમને બધાને ખબર છે કે અહીંયા ગાંધીનગરની આ રોલેટ એક્ટ છે એમના વિશે જો આપણે બીજી વાત કરીએ તો કે આ રોલેટ એક્ટની અંદર જે કંઈ ઘટનાઓ બની હતી અને એના પરિણામો જે કંઈ આવ્યા હતા,
અને અંતે એવું કહેવાય છે કે આની અંદર તમને બધાને ખબર છે કે એક કાંડ બને છે અને એને જલિયાવાલા બાગ કાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. રેડી? તો આ વિશે વાત આપણે કરીએ તો તમને બધાને ખ્યાલ આવશે કે પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર કોનો વિજય થાય છે? તો કે ઇંગ્લેન્ડનો. મેં તમને આગળ વાત કરેલી કે 1914થી લઈ અને 1918 દરમિયાન 1914થી લઈ અને 1918 દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધની શું થાય છે? શરૂઆત થાય છે. અને આમાં પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર ઇંગ્લેન્ડનો શું થાય છે? વિજય થાય છે. આ સમયે બ્રિટિશ સરકારે એક કાયદોની જાહેરાત કરેલી. કયા? તો કે રોલેટ એક્ટની જાહેરાત કરી. અને આ રોલેટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ વિના કરી શકાય છે. ખાસ અદાલતમાં કેસ ચલાવીને તેને સજા પણ આપી શકાય છે. ગાંધીજીએ આને શું કીધેલો? તો કે કાળો કાયદો કીધેલો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સત્યાગ્રહ હતો. એટલે કે આ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતના લોકોએ કરેલો પહેલો સત્યાગ્રહ કોઈ હોય તો આ રોલેટ એક્ટ સામે થયેલો. તો કે આ કાળો કાયદો હતો અને એવું કહેવાય વાણી સ્વતંત્રતા છીનવી લેતો, કોઈને પણ પકડી અને જેલમાં નાખી દેવાનો અને ત્યાર પછી એમને સ્પેશિયલ કોર્ટની અંદર સજા આપવાની વાત હતી. અને આથી આ ઘટનાને અંતે એવું કહેવાય છે કે ડૉક્ટર સૈફુદ્દીન કિસ્લુ અને બીજા એમના સાથીઓ છે એ અમૃતસરની અંદર જે જલિયાવાલા બાગ છે અને એમાં રોલેટ એક્ટના વિરોધ માટે એક સભા ભરી હતી. અને એ સભામાં એક વ્યક્તિ એટલે કે જે જનરલ ડાયર છે એ શું કરે છે? ગોળીબાર કરે છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. આ 1919ની અંદર બનેલી એક કલંકિત ઘટના તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ જલિયાવાલા બાગ. ઘણા બધા લોકો છે મૃત્યુ પામે છે એની અંદર. ઓકે, ત્યાર પછીની વાત કરીએ તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડ. જલિયાવાલા બાગ હત્યાકાંડ ઘટના એવી બને છે તો કે રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબના લોકોએ શું પાડેલી? હડતાલ પાડેલી. 13મી એપ્રિલે વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતા ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, એવું કહેવાય છે કે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ વિશે જો આપણે વાત કરીએ તો ડોક્ટર સત્યપાલ અને કિચલુ, ઓકે, અહીંયા આખો તમને મેપ દ્વારા આપણે એને સમજીએ શું હતું આખી ઘટના. ઓકે, આવી કંઈક બાગ હતો અને એની અંદર એક સભાનું આયોજન કરવામાં આવેલું. શેના માટે અને કયા દિવસે? તો કે વૈશાખીના દિવસે. વૈશાખીના દિવસે. અને બે વ્યક્તિ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. કોણ? ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. તો કે આ છે આપણું જલિયાવાલા બાગ. શું છે? જલિયાવાલા બાગ. હવે બે વ્યક્તિ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ, આ બંનેની શું થાય છે? ધરપકડ થાય છે. ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની શું થાય છે? ધરપકડ થાય છે. આ સત્યપાલ છે અને આ ડોક્ટર કિચલુ છે એની શું થઈ? ધરપકડ થઈ. અને એના વિરુદ્ધમાં શું થાય છે? તો કે એક સભાનું આયોજન થાય છે. ક્યાં? આ જલિયાવાલા બાગમાં. આ શું છે? તો કે સ્ટેજ હતું. લોકો બધાનો ચહેરો કઈ બાજુ હતો? તો કે આ બાજુ હતો. બસ એક નાનકડી એવી ગલી હતી. આ જે તમને દેખાય છે ને આ જે એક રસ્તો હતો કે જ્યાંથી આવી અને જઈ શકાય. રેડી? ઘટના શું બને છે હવે? તો કે બધા લોકો અહીંયા લગભગ 10,000 જેટલા લોકો ભેગા થયા છે એવું કહી શકાય. તો કે આ અહીંયાથી સ્ટેજ ઉપરથી ભાષણ ચાલતું હતું. સભામાં બધા શાંત બેઠા હતા, ભાષણ સાંભળતા. એમના હાથમાં કોઈ હથિયારો હતા નહીં. અને અહીંયાથી પાછળથી એક વ્યક્તિ આવી જાય છે. કોણ? તો કે જનરલ ડાયર. કોણ આવે છે? જનરલ ડાયર આવે છે. કોઈ પણ પ્રકારની ચેતવણી નથી આપતા. શું કરતો? કોઈ પણ પ્રકારની ચેતવણી આપતો નથી. અને ડાયરેક્ટ અહીંયાથી ગોળીઓ વરસાવવા મળે. એક સાથે ઘણા બધા સૈનિકો છે શું કરે છે? ગોળીઓ વરસાવે છે. અને એવું કહેવાય છે કે આ ગોળીઓના વરસાદને કારણે ઘણા બધા લોકો બચવા માટે અહીંયા એક કૂવો હતો. ઘણા બધા લોકો કૂવામાં કૂદી પડે છે. અને એવું કહેવાય છે કે આ કૂવાની અંદર ઉપરા ઉપર પડવાથી ઘણા બધા લોકો આ કૂવામાં જ મૃત્યુ પામે છે. એવું પણ આપણે કહી શકીએ કે અહીંથી જે ગોળીબાર થયો અને એમાં અંધાધૂંધ ગોળીબારની અંદર જવા માટેનો બીજે ક્યાંય રસ્તો હતો નહીં. અને એવું કહેવાય છે કે ઘણા બધા લોકો છે શું પામે છે? મૃત્યુ પામે છે. અને એક સાંકડો દ્વાર, જે મેં તમને કીધું, આ નાનકડો એવો રસ્તો હતો અને ફરતે ઊંચી દિવાલ હતો. પ્રવેશ દ્વાર સૈનિકોથી ગોળીબાર શરૂ કર્યો. એટલે કે જ્યાંથી અહીંયાથી નીકળવાની જે પેલું હતું ત્યાંથી શું થાય છે? અહીંયા જુઓ તમે કે આ એક રસ્તો હતો, બાકી બધે ઊંચી દિવાલો હતો. અને અહીંયા જ આ
બધા સૈનિકો તમે જોવો છો ને આ બધા ગોઠવાઈ ગયા અને આ રીતના અહીંયા સ્ટેજ હતું અને એ બધા લોકો પેલી બાજુ ફરીને બેઠા હતા અને અચાનક આખો ગોળીબાર શરૂ કરે છે અને એમાં એવું કહેવાય છે કે ઘણા બધા આપણા ભારતીય લોકો, ખાસ કરીને પંજાબના ઘણા બધા શીખ લોકો છે શું પામે છે તો કે મૃત્યુ પામે છે. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ પણ વ્યક્તિને અસાધારણ વ્યક્તિ સફળતા કે લોકસેવામાં નાઇટહુડનો જે એવોર્ડ આપવામાં આવે છે એ જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં આ વ્યક્તિ એટલે કે જે શાંતિ નિકેતનના સ્થાપક તરીકે આપણે જેને ઓળખીએ રવિન્દ્રનાથ ટાગોરે આ નાઇટહુડનો ખિતાબ છે પણ શું કરી દીધો, પરત કરી દીધો. કારણ કે આ જલિયાવાલા બાગની અંદર ઘણા બધા આપણા પંજાબના અને ભારતના નાગરિકો છે એ મૃત્યુ પામે છે અને એના વિરુદ્ધમાં આ શાંતિ નિકેતનના સ્થાપક મૂળ ક્યાંના હતા તો કે બંગાળના અને એ વ્યક્તિએ નાઇટહુડનો ખિતાબ પણ શું આપી દીધો, પરત આપી દીધો કે આવો ખિતાબ મને ના જોઈએ કે જે મારા ભારતીયોની હત્યા કરે. ઓકે, ત્યાર પછીનું છે ખિલાફત આંદોલન. શું છે ખિલાફત આંદોલન? ખિલાફત આંદોલનની જો વાત કરીએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ શું થાય છે તો કે સમાપ્ત થાય છે અને એમાં કોનો તો કે ઇંગ્લેન્ડ તરફથી દેશોનો શું થાય છે, વિજય થાય છે. એટલે કે મિત્ર રાષ્ટ્રનો શું થાય છે, વિજય થાય છે અને વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરી. કોની સાથે? મિત્ર રાષ્ટ્રોએ જે પરાજિત થયેલું તુર્કી હતું અને તુર્કી સાથે શું કરી, સંધિ કરી અને તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો શું હતો, ખલીફા. તો કે જે તુર્કી છે અને એનો જે સુલતાન હતો એ શું હતો તો કે ઇસ્લામ ધર્મનો શું હતો, ખલીફા. ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો અને સંધિ મુજબ ખલીફા પદ શું કરવામાં આવ્યું હતું, રદ કરવામાં આવ્યું અને આથી એના વિરોધમાં કયું આંદોલન થયેલું તો કે ખિલાફત આંદોલન થયેલું અને આ સંધિ નો વિરોધ ભારતમાં આંદોલન થયું અને એ કયા આંદોલન તરીકે ઓળખાય છે, ખિલાફત આંદોલન તરીકે ઓળખાય છે. અલીભાઈઓ મૌલાના શૌકત અલી ને મૌલાના મોહમ્મદ અલીના ખિલાફત આંદોલનના બે મુખ્ય નેતાઓ હતા. કોણ કોણ તો કે મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી છે. આ બંને ભાઈઓ છે આ ખિલાફત આંદોલનના શું હતા, મુખ્ય ચહેરાઓ હતા. ગાંધીજીએ તેમને સમર્થન આપવા કોંગ્રેસને શું કરેલી તો કે આગ્રહ કરેલો અને પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત આંદોલન વિરોધમાં સાથે મળીને શું કરવા ચલાવ્યું તો કે બંનેએ સાથે મળી અને આંદોલન કરી, અભિયાન ચલાવી અને સ્વરાજની શું કરી, માંગણી કરી. ત્યાર પછી શરૂ થાય છે અસહકારની આંદોલન. એવું કહેવાય છે કે ગાંધીજીનો ચહેરો જ્યાંથી ઉભરીને આવ્યો હોય એવું આંદોલન કોઈ હોય તો એ કયું છે તો કે એ અસહકારનું આંદોલન છે. શું છે? અસહકારનું આંદોલન. આ અસહકારના આંદોલન વિશે જો આપણે વાત કરીએ તો કે હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ કહ્યું હતું કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું હતું અને આ શાસનમાં સહયોગના કારણે જ ચાલી રહ્યું છે. એટલે કે ભારતની અંદર જે શાસન સ્થપાયું શેનું તો કે અંગ્રેજોનું, એ કોના સહયોગથી તો કે ભારતીયોના સહયોગથી જ સ્થપાયું હતું અને ચાલી પણ કોના સહયોગથી રહ્યું છે તો કે ભારતીયોના સહયોગથી ચાલી રહ્યું છે. જો ભારતના લોકો એમાં સહયોગ પરત લઈ લે એટલે કે ભારતના લોકો જો એમાંથી પોતાનો સહયોગ પરત લઈ લે તો એક જ વર્ષની અંદર શું થાય તો કે બ્રિટિશ સમાપ્ત થઈ જશે અને સ્વરાજની શું થાય, સ્થાપના થાય. હવે અસહકારનું આંદોલન મતલબ કે જે ગવર્મેન્ટ હતી, બ્રિટિશ ગવર્મેન્ટ હતી એને કોઈ પણ જગ્યાએ સહકાર આપવાનો નહીં અને આના અંતર્ગત ઘણા બધા નાના આંદોલનો ચલાવવામાં આવતા. જેમાં વાત કરીએ તો કે અસહકારની ચળવળની શરૂઆત મહાત્મા ગાંધીએ કેસરે હિન્દની ઉપાધિનો શું કરી દીધો, ત્યાગ કરી દીધો. કે 1915માં જ્યારે ભારતમાં આવે છે અને ત્યારે અંગ્રેજ સરકાર દ્વારા એને શું આપવામાં આવે છે, કેસરે હિન્દની ઉપાધિ આપવામાં આવે છે અને એ અસહકારના આંદોલનમાં શું કરી દે છે, પાછી આપી દે છે અને અહીંયાથી શરૂઆત થાય છે. ત્યાગીને 1922માં આંદોલનને વધુ ગતિ મળે તેથી મોતીલાલ નહેરુ, સી રાજગોપાલાચારી, અશરફ અલી જેવા ઘણા વકીલોએ પણ વકીલાતનો શું કરી દીધો, ત્યાગ કરી દીધો કે કોઈ પણ સંજોગોમાં અંગ્રેજોને ક્યાંય સાથ આપવો નથી. ત્યાર પછી કાશી વિદ્યાપીઠ છે, બિહાર વિદ્યાપીઠ છે, જામિયા મિલિયા ઇસ્લામિયા, ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠ છે જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ 1920માં સ્થપાઈ અને ત્યાર પછી મહાત્મા ગાંધીએ હિંસક આંદોલનના વિરોધમાં હતા
આ અસહકારના આંદોલન દરમિયાન બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવી હતી કે જેમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાની, વિદેશી વસ્તુઓનો શું કરવાનો, બહિષ્કાર કરવાનો, અંગ્રેજોની કોઈ પણ બાબતમાં એમને સાથ સહકાર નહીં આપવાનો, આવી ઘણી બધી પરિસ્થિતિ, ઘણી બધી રીતે અલગ અલગ રીતે આ અસહકારનું આંદોલન ચાલતું હતું. પરંતુ એમાં એક ઘટના બની જાય છે. ગાંધીજી હંમેશાના માટે અહિંસા અને સત્યના પૂંજારી રહ્યા છે અને એટલા માટે એમને ક્યાંય હિંસાનો માર્ગ અપનાવવો એ યોગ્ય લાગતો નહીં. અને પરંતુ 1922માં એક ઘટના બની જાય છે તો કે ખેડૂતોના એક ટોળાએ ઉત્તર પ્રદેશની અંદર ચોરાચોરીની અંદર જે પોલીસ સ્ટેશન હતું અને એ પોલીસ સ્ટેશનની અંદર 22 જેટલા પોલીસ અધિકારીઓને જીવતા સળગાવી દીધા. અને આનો ગાંધીજીને ખૂબ દુઃખ થાય છે અને ગાંધીજી છે એ અસહકારનું આંદોલન અહીંયા શું કરી દે છે, સ્થગિત કરી દે છે. શું થાય છે તો કે મહાત્મા ગાંધી હિંસક આંદોલનના વિરોધમાં હતા. 1922માં ખેડૂતના એક ટોળાએ ગોરખપુર ઉત્તર પ્રદેશ જિલ્લાના ચોરાચોરી ના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અને આગ લગાડી અને જેમાં 22 જેટલા જીવતા પોલીસ અધિકારીઓને શું કરી દીધા, સળગાવી દીધા. અને આથી ગાંધીજીએ આંદોલનને શું કરી લીધું, એકાએક પાછું ખેંચી લીધું. આમ અસહકારનું આંદોલન છે એ 1920માં જાહેરાત થાય છે એની અને 1922માં શું કરવામાં આવે છે, પાછું ખેંચી લેવામાં આવે છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સેવક સંઘ RSSની પણ આ સમયગાળા દરમિયાન સ્થાપના થાય છે. શું થાય છે, આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ ઘટનાઓ હતી. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોને વેગ આપવા તેમણે કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું, કન્યા શિક્ષણને ફરજિયાત કર્યું અને ગુજરાતી ભાષાના શબ્દકોશ ભગવત ગોમંડળને પણ તેમને રચના કરાવી. એટલે કે આ સમયગાળા દરમિયાન 2-3 મહત્વની ઘટનાઓ બની જાય છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના થાય છે. બીજી શું ઘટના બને છે તો કે જે ગોમંડળના સ્થાપક એટલે કે ગોંડલના રાજા ભગવતસિંહજી હતા, આધુનિક ગોંડલના સ્થાપક તરીકે જે ઓળખાય છે એવા ભગવતસિંહજી છે એ પોતાના રાજ્યની અંદર કોને તો કે કન્યાઓના શિક્ષણ માટે કાર્ય કરે છે, કન્યા કેળવણી માટે કાર્ય કરે છે, કન્યાઓના ફરજિયાત શિક્ષણ માટે કાર્ય કરે છે. અને આ ઉપરાંત આ વ્યક્તિ છે એ ગુજરાતી ભાષાના વિકાસ માટે એક શબ્દકોશનું નિર્માણ કરાવે છે અને એને ભગવત ગોમંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. લગભગ 9 ભાગની અંદર વેચાયેલો છે આ ભગવત ગોમંડળ. ત્યાર પછી થાય છે સ્વરાજ પક્ષની સ્થાપના. ઓકે, પહેલા શેની સ્થાપના થઈ, ભારતીય કોમ્યુનિસ્ટ પક્ષની સ્થાપના થઈ, ત્યાર પછી RSSની સ્થાપના થઈ અને હવે 1923માં એક ઘટના બનશે અને છે સ્વરાજ પક્ષની સ્થાપના. કઈ તો કે સ્વરાજ પક્ષની સ્થાપના થાય છે ચિત્તરંજન દાસ મુનશી, મોતીલાલ નહેરુ અને એમણે મળી અને એક નવો પક્ષ સ્થાપેલો અને એ છે સ્વરાજ પક્ષ. કયો છે, સ્વરાજ પક્ષની શું કરે છે, સ્થાપના કરે છે. તેનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. આ સ્વરાજ પક્ષની સ્થાપના પાછળનો હેતુ શું હતો તો કે ધારાસભામાં પ્રવેશી અને જે સરકાર દ્વારા જે પરિસ્થિતિ બનાવવામાં આવે છે અને એ જે કાયદાઓ બનાવવામાં આવે છે અને એનો શું કરવાનો, વિરોધ કરવાનો શું હતો, વિચાર હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોમાં ગાંધીજીના અસ્પૃશ્યતાના નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેટિયા ઘૂમતા કરવા, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોનો શું કરેલો તો કે સ્વીકાર કરેલો. કોણે, સ્વરાજ પક્ષે આવા બધા કાર્યક્રમોનો શું કરેલો, સ્વીકાર કરેલો. નવેમ્બર 1923માં યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે શું કરેલું, ઝંપલાવ્યું હતું અને એવું કહેવાય છે કે કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોમાં રાજ્ય ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવતા સ્પષ્ટ બહુમતી મળી અને બંગાળમાં જો કે બહુમતી ન મળતા એક મોટા મજબૂત પક્ષ તરીકે સ્થાન મેળવી શક્યો. એટલે કે આ જે સ્વરાજ પક્ષ છે ચૂંટણીમાં ઝંપલાવે છે અને એમાં ઘણી બધી સીટોની અંદર અને એમાં ખાસ કરીને બંગાળની અંદર પણ એમનો શું થાય છે, વિજય થાય છે.
કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે કોને બનાવવામાં આવે છે? મોતીલાલ નહેરુને. બંગાળ પ્રાંતમાં નેતા તરીકે કોને? તો કે ચિત્તરંજન દાસની વરણી થાય છે. અને એવું કહેવાય છે સ્વરાજ પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. એટલે કે સ્વરાજ પક્ષે જે કાર્ય કર્યું હતું અને એ કાર્યથી અંગ્રેજો છે, અંગ્રેજ સરકાર છે, એમને આ જે સાયમન કમિશન છે એ હકીકતમાં જે 1919માં જે રોલેટ એક્ટ આવ્યો હતો અને ત્યાર પછી 10 વર્ષ પછી આવવાનું હતું, 10 વર્ષ પછી આવવાનું હતું, 1929માં આવવાનું હતું. પરંતુ આ સ્વરાજ પક્ષે જે કામ કર્યું અને એટલા માટે આ સાયમન કમિશન છે એ 1927માં આવી જાય છે. હવે આપણે વાત કરવાની છે આના પછી તો કે શેની? તો કે એ સાયમન કમિશનની, એની વાત આપણે કરશું. એ પહેલા જૂન 1925માં ચિત્તરંજન દાસનું શું થાય છે? અવસાન થાય છે. સ્વરાજ પક્ષ શું થાય છે? નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારના સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો એક નવો પક્ષ સ્થાપ્યો અને સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા શું થાય છે? ઓસરી ગઈ. અને તે પછી 1926ની ચૂંટણીમાં મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોનો શું થાય છે? કારમો પરાજય થાય છે. અને જો કે બિપિન ચંદ્રપાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેમની કામગીરીની આકરી ટીકા પણ કરેલી. કોની? સ્વરાજ પક્ષની. અને એવું કહેવાય છે કે 1920 થી 1947ના ગાળામાં ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનો ના ગુણગાન ગાવામાં અથવા તો ગણવામાં આવે છે. સાથે સાથે અગાઉ આપણે જ્યારે વાત કરીને ત્યારે 1906માં એક કોંગ્રેસમાંથી એવું કહેવાય કે ઘણા બધા નેતાઓ છૂટા પડે છે અને ત્યાર પછી એમાં ખાસ કરીને 1906માં એક મુસ્લિમ લીગની અંદર મુસ્લિમ લીગ નામના સંગઠનની સ્થાપના થાય છે. અને આ મુસ્લિમ લીગ છે આમ તો 1909માં મોરલે મિન્ટો સુધારો આવે છે અને એમાં જ મુસ્લિમોને અલગ મતદાર મંડળ માટે માંગણી કરી હોય અને એમની માંગણીને 1909માં મોરલે મિન્ટો સુધારાની અંદર શું રાખવામાં આવે છે? તો કે વ્યાજબી ગણીને માન્યતા આપવામાં આવે છે અને મતદાન મંડળ અલગથી આપવામાં આવે છે. ત્યાર પછી આગળ જતા ધીમે ધીમે મુસ્લિમ લીગ છે એ અલગ અલગ માંગણીઓ થતી જાય છે. જેમ કે રેહરુ રિપોર્ટની અંદર વાત કરી હતી ત્યારે આખા ભારતની અંદર એમણે 33% સીટો માંગેલી અને જે મુસ્લિમ શાસિત પ્રદેશો હતા અથવા તો મુસ્લિમ પ્રજા જ્યાં વધારે હતી અને ત્યાં એમણે 50%ની સીટોની માંગણી કરેલી. અને ત્યાર પછી 1940ની અંદર એક નવી માંગણી કરે છે અને એ કરે છે એક અલગ દેશની માંગણી કરે છે. હા, કયા દેશની માંગણી કરે છે? પાકિસ્તાનની માંગણી કરે છે. શેની માંગણી કરે છે? આ પાકિસ્તાનની માંગણી કરે છે. બે વ્યક્તિ મહત્વના છે. એમાં એક આવશે ચૌધરી રહેમત અલી અને બીજા છે મોહમ્મદ ઇકબાલ. ચૌધરી રહેમત અલી અને મોહમ્મદ ઇકબાલ છે. આ બે વ્યક્તિઓ શું કરે છે? તો કે મુસ્લિમ લીગના નેતાઓનો પ્રચાર કરતા હતા અને કે હિન્દુ મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, તેઓ માટે બે અલગ અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. એટલે કે આ બે વ્યક્તિનું માનવું એવું હતું કે હિન્દુ અને મુસ્લિમો છે એ ક્યારેય સાથે રહી શકશે નહીં. બંને અલગ અલગ શું ધરાવે છે? તો કે રાષ્ટ્રીયતા ધરાવે છે અને એટલા માટે બંને માટે એક અલગ દેશ હોવા જોઈએ. એવી પહેલી વખત માંગણી પાકિસ્તાનની ક્યાં થાય છે? તો કે 1940માં થાય છે. અને ત્યાર પછી વાત કરીએ કે માર્ચ 1940ની અંદર લાહોરમાં મુસ્લિમ લીગના અધિવેશનમાં, ક્યાં? તો કે લાહોરની અંદર જે મુસ્લિમ લીગનું અધિવેશન ભરાય છે અને એમાં જે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો જેવા કે બંગાળ, આ બંગાળ એટલે આજનું બંગાળ નહીં, એટલે કે આ બંગાળમાં કોનો સમાવેશ થતો? તો કે પૂર્વ બંગાળ. પૂર્વ બંગાળ એટલે શું? તો કે આજનું આપણું બાંગ્લાદેશ. શું આવશે? આજનું બાંગ્લાદેશ છે એ. ત્યાર પછી બીજું શું આવશે? તો કે પંજાબ. પંજાબ એટલે તો કે આજનું પંજાબ નહીં, તો કે પાકિસ્તાનનું પંજાબ અને ભારતનું પંજાબ બંને. આ ઉપરાંત તો કે અહીંયા પૂર્વ અને પશ્ચિમ બંને બાંગ્લાદેશ. આ ઉપરાંત જ્યાં પણ મુસ્લિમોની બહુમતી હોય એ બધા પ્રદેશો ભેગા કરી અને એક શેની માંગણી કરે છે? તો કે એક અલગ દેશની માંગણી કરે છે. કોણ? તો કે આ ચૌધરી રહેમત અલી અને બીજું કોણ આવશે? ઇકબાલ છે. આ બંને વ્યક્તિઓ શું કરે છે? અલગ પાકિસ્તાનની માંગણી માર્ચ 1940માં લાહોર અધિવેશનમાં કરે છે. ત્યાર પછી
બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર પાકિસ્તાનની માંગણીને ઠરાવને પસાર કરવામાં આવ્યો અને મૌલાના આઝાદ, હકીકતમાં મૌલાના આઝાદ છે એ પાકિસ્તાનની માંગણીની વિરુદ્ધમાં હતા. શું કામ? તો કે આ વ્યક્તિ છે એ ગાંધીવાદી નેતા હતા. એવું કહેવાય કે આ વ્યક્તિ છે કોંગ્રેસનો એક ભાગ હતા અને એટલા માટે આ વ્યક્તિ છે અલગ પાકિસ્તાનની માંગણીનો શું કરે છે? વિરોધ કરે છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે જ્યાં જ્યાં પણ મુસ્લિમોની વસ્તી હતી અને ભેગું કરીને, આમ જોવા જઈએ ને તો આ પંજાબ, પાકિસ્તાનમાં પાકિસ્તાન છે, પછી જે અલગ અલગ બધા વિસ્તારો છે એ ભેગા કરી અને આખું એક નામ બનાવેલું અને એ વિસ્તાર એટલે કે એવું કહી શકાય કે પાકિસ્તાનની માંગણી કરી અને એ વિસ્તાર એટલે પાકિસ્તાન તરીકે જાહેર કરવાની માંગણી કરી. પણ એમાંથી છેલ્લે જ્યારે 1947માં બે ભાગલા પડે છે ને ત્યારે હકીકતમાં એની જે માંગણી હતી ને એટલો બધો વિસ્તાર આપવામાં આવતો નથી. એ પાછળથી આપણે એના નામની ડિસ્કસ કરવાની છે. આ ઉપરાંત કે પાકિસ્તાનમાં કયા કયા વિસ્તારો ગયા એમની પણ આપણે વાત કરવાની છે કે જ્યારે બે રાષ્ટ્રો અલગ પડશે ને ત્યારે કયો કયો વિસ્તાર પાકિસ્તાનને મળે છે અને શું ભારતને મળે છે એની પણ આપણે વાત કરવાની છે. અને આ જ વર્ષની અંદર 1940ની અંદર એક ઘટના બને છે. કઈ? વ્યક્તિગત સત્યાગ્રહ થાય છે. શું થાય છે? વ્યક્તિગત સત્યાગ્રહ. ગાંધીજી એવું માને છે. શું માને છે? તો કે 1939માં તમને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને એટલા માટે અંગ્રેજોને વધારે મુશ્કેલી ના પડે, બ્રિટિશરોને વધારે મુશ્કેલી ના પડે અને એક મોટા આંદોલન કરવાને બદલે એક આંદોલન કરવાનું વિચારે છે અને એ છે વ્યક્તિગત આંદોલન. શું છે? વ્યક્તિગત આંદોલન. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને તેથી સરકારને વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક આંદોલનને બદલે વ્યક્તિગત સત્યાગ્રહની શું કરી? શરૂઆત કરી. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની શું કરેલી? પસંદગી કરેલી. એટલે કે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની ગાંધીજીએ પસંદગી કરેલી? વિનોબા ભાવેની પસંદગી કરેલી. એટલે કે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોઈ હોય તો એ કોણ હતા? વિનોબા ભાવે. 1940માં વર્ધા નજીક પાવનાર ગામે વિનોબા ભાવે યુદ્ધ વિરોધી ભાષણ આપી અને સત્યાગ્રહની શું કરેલી? શરૂઆત કરેલી. 5મા દિવસે તેમની શું થઈ જાય છે? ધરપકડ કરી અને 3 માસની સજા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કે વિનોબા ભાવેએ 1940ના વર્ધા નજીક પાવનાર ગામે શું આપેલું? તો કે યુદ્ધ વિરોધી આ ભાષણ આપેલું અને આથી 5મા દિવસે સરકાર એની શું કરે છે? ધરપકડ કરે છે અને 3 મહિનાની એને શું કરે છે? સજા કરે છે. આ વ્યક્તિગત સત્યાગ્રહની વાત થઈ. ત્યાર પછી આવે છે તો કે ક્રિપ્સ મિશન. શું આવે છે? 1942ની અંદર આવે છે ક્રિપ્સ મિશન. તો કે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સર સ્ટેફર્ડ ક્રિપ્સને એક નવી દરખાસ્ત સાથે ક્યાં મોકલ્યો હતો? ભારતમાં મોકલ્યો હતો. અને ક્રિપ્સ મિશનની ભલામણોમાં ભારતને વહેલું સ્વરાજ્ય આપવાની અને નવા ભારતીય સંઘની રચના કરવાની હતી. એટલે કે આવી એક ઓફર લઈને મોકલે છે. ક્રિપ્સ મિશનને એટલે કે સ્ટેફર્ડ ક્રિપ્સ છે એક ઓફર લઈને આવે છે જે ક્રિપ્સ મિશન તરીકે ઓળખાય છે. આ તમે બંધારણની અંદર ભણેલા છો એટલે વધારે હું એના કઈ દરખાસ્તો હતી અને એનું શું પરિણામ આપ્યું, શા માટે એને રિજેક્ટ કર્યું, આ બધી વાત હું અહીંયા નહીં કરું કારણ કે બંધારણમાં ઓલરેડી તમે આ બંધારણના ઇતિહાસની અંદર આ બધું ભણી ગયેલા છો અને એટલા માટે હું અહીંયા થોડું સ્પીડમાં ચલાવું છું. ઓકે, અહીંયા વાત કરીએ તો કે ક્રિપ્સ મિશન આવે છે અને ક્રિપ્સ મિશનની અંદર એવું કહેવાય કે ભારતને વહેલું સ્વરાજ્ય આપી દેવામાં આવશે, ભારતને ડોમિનન્ટ સ્ટેટ જાહેર કરવામાં આવશે. પણ આ ડોમિનન્ટ સ્ટેટની માંગણી તો અગાઉ આપણે કરી લીધેલી અને 1930 આસપાસ અને ત્યારે અંગ્રેજોએ એને ઠુકરાવી દીધેલી. એટલે ગાંધીજી શું કહે છે કે આ તો પોસ્ટ ડેટેડ ચેક છે. કેવો છે? પોસ્ટ ડેટેડ ચેક છે, તારીખ વહી ગયેલો ચેક છે, એટલે અમને આ ખપે નહીં. કોંગ્રેસ હોય કે મુસ્લિમ લીગ હોય આ બધા લોકોએ શું કર્યું તો કે આ જે ક્રિપ્સ મિશન હતો એનો શું કર્યો? વિરોધ કર્યો. પરંતુ ભારતને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેની કોઈ વાત કરવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. એવું કીધું કે ઝડપથી ભારતને શું આપી દેવામાં આવશે? સ્વાયત્તતા આપી દેવામાં આવશે, પણ ક્યારે આપવામાં આવશે એવું કોઈ જાહેરાત કરી નહીં. અલગ પાકિસ્તાનની વાતને આ ભલામણો પહોંચતી હતી એટલે કે અલગ પાકિસ્તાનની જે માંગણી થયેલી અને એમાં આ ક્રિપ્સ મિશનની અંદર ક્યાંક ને ક્યાંક અલગ પાકિસ્તાનની વાત હતી.
અને આથી કોંગ્રેસે તેનો સ્પષ્ટ વિરોધ કર્યો અને પરિણામે ચર્ચિલે આ દરખાસ્તને શું કરી લીધી, પાછી ખેંચી લીધી. ગાંધીજી એને પોસ્ટડેટેડ ચેક કીધો હતો. શું કીધો હતો? પોસ્ટડેટેડ ચેક કીધેલો. અને છેલ્લે પછી ગાંધીજી કંટાળે છે ને જાહેરાત કરેંગે યા મરેંગે. શું કીધું એને? કરેંગે યા મરેંગે, એટલે કે હિન્દ છોડો આંદોલન. આમ તો કહેવાય ગાંધીજીનું રાષ્ટ્રીય લેવલે સૌથી મોટામાં મોટું આંદોલન હોય અથવા તો મોટામાં મોટા આંદોલનની જાહેરાત કરી હોય તો એ છે હિન્દ છોડો આંદોલન 1942માં. પણ હકીકતમાં આ આંદોલનની જાહેરાત તો થઈ, આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ પણ થયા, પણ જે દિવસે આ આંદોલનની શરૂઆત થવાની હતી ને એ દિવસે જ અંગ્રેજ સરકાર શું કરે છે? ફુગ્ગો ફોડી નાખે છે. એટલે કે જે ભારતના મહત્વના સ્વતંત્રતા સેનાનીઓ હતા, શું હતા? સ્વતંત્રતા સેનાનીઓ હતા, અને સ્વતંત્રતા સેનાનીઓની ધરપકડ કરે છે. હકીકતમાં આ આંદોલન છે એ પહેલા તો એવું કહેવાય કે આ બધા નેતાઓ છે એની દોરવણી નીચે ચાલવાનું હતું, પરંતુ આ ભારતીય નેતાઓની ધરપકડ થાય છે અને આથી શું થાય છે તો કે આંદોલન છે સ્વયંભૂ બની જાય છે, એનો કોઈ નેતા રહેતો નથી. ઓકે, મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં, એટલે કે કોંગ્રેસની જે અધિવેશન મુંબઈમાં ભરાય છે અને એમાં 8મી ઓગસ્ટ 1942ની રાતે હિન્દ છોડો નામથી ઓળખાતો ઐતિહાસિક ઠરાવ પાસ કરવામાં આવે. શું કરવામાં આવે છે? હિન્દ છોડો આંદોલનની શું કરવામાં આવે છે? જાહેરાત કરવામાં આવે છે, ઠરાવ પસાર કરવામાં આવે છે. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય કોંગ્રેસના નેતાઓની શું કરી લેવામાં આવે છે? ધરપકડ કરી લેવામાં આવે છે અને વર્તમાન પત્રો ઉપર શું કરી દેવામાં આવે છે? બંધ કરી દેવામાં આવે છે, બેન મૂકી દેવામાં આવે છે, પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અને ગાંધીજીએ કીધું કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે અને તેના માટે લોકોએ બધું જ બલિદાન કરવા તૈયાર હતા અને તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. ગાંધીજીએ કયું સૂત્ર આપેલું? કરેંગે યા મરેંગે. આઝાદી માટે આ મારી અંતિમ લડાઈ છે, અંતિમ લડત છે, એવું કોણે કીધેલું? તો કે ગાંધીજીએ કીધું. અને એવું કીધું કે આના માટે લોકોએ બધું જ બલિદાન કરી દેવાનું છે અને કોઈ પણ સંજોગોમાં આઝાદી લઈને જ રહેવાનું છે, અને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે. અમદાવાદની કાપડની 75 મિલોના 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંતિ અને અપૂર્વ હડતાલ પાડી. એટલે કે અમદાવાદની જે 75 મિલો હતી અને એના એવું કહેવાય કે 1,40,000 જેટલા મજૂરો હતા અને એમને 105 દિવસ સુધી કરેલી શાંતિ અને અપૂર્વ રીતે, એટલે કે કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની વગર એમણે શું કરેલી તો કે હડતાલ કરેલી. અને એવું કહેવાય છે કે આખા ભારતની અંદર આ હિન્દ છોડો આંદોલનનો ડંકો વાગી જાય છે અને ત્યાર પછી આ ઘણા બધા નેતાઓને શું કરેલા હોય છે? ધરપકડ કરીને જેલમાં મોકલી દીધેલા હોય છે. અને અંતે આ આંદોલન છે એ સ્વયંભૂ બની જાય છે અને પછી ધીમે ધીમે સરકારને એવું લાગવા માંડે છે કે હવે આપણું લાંબુ ભારતની અંદર ચાલશે નહીં, અને ત્યાર પછી એ કેબિનેટ મિશન યોજના મોકલે છે 1946માં. આની વચ્ચે ક્યાંક ને ક્યાંક સિમલા કરારની પણ વાત આવે છે, એની પણ આપણે વાત કરવાની છે. તો પહેલા વાત કરીએ કેબિનેટ મિશન યોજનાની. 1946માં બ્રિટનના નવા વડાપ્રધાન મિસ્ટર એટલીએ ભારતને સંપૂર્ણ સ્વશાસન આપવાની શું કરી દીધી? જાહેરાત કરી દીધી. એટલે કે પહેલા મેં તમને કીધેલું તો કે અહીંયા અત્યારે હવે નવી સરકાર બને છે, લેબર પક્ષની સરકાર બને છે. 1939માં 1939 થી 1945 સુધી તમને બધાને ખબર છે કે બીજું વિશ્વયુદ્ધ હતું. શું હતું? બીજું વિશ્વયુદ્ધ હતું. અને એ બીજા વિશ્વયુદ્ધની અંદર હિરોશીમા અને નાગાસાકીની અંદર એક અણુ બોમ્બ ફેંકવામાં આવે છે અને જાપાન છે અને વિશ્વના દેશો ડરી જાય છે. અંતે વિશ્વયુદ્ધના અંતે શેની તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવે છે અને એમાં એવી જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ દેશ ઉપર શાસન કરી શકશે નહીં. અને આ રીતના આજે યુદ્ધ સમાપ્ત થાય છે. ઇંગ્લેન્ડની અંદર એવું થાય છે કે ચૂંટણી આવે છે અને ચૂંટણીની અંદર લેબર પક્ષની શું થાય છે? જીત થાય છે અને નવા વડાપ્રધાન બને છે ડોક્ટર ક્લાઇમેન્ટ એટલી. અને એ ક્લાઇમેન્ટ એટલી છે ભારતને સંપૂર્ણ સ્વશાસન આપવાની શું કરે છે? જાહેરાત કરે છે. અને તેના અનુસંધાને બ્રિટિશ મંત્રીમંડળના 3 આગેવાનોને પ્રતિનિધિ મંડળને ભારતમાં મોકલ્યું અને તેમણે રજૂ કરેલી યોજના
કેબિનેટ મિશન તરીકે ઓળખાય છે કે ભારતને હવે આઝાદ કરી દેવાનું છે, ભારતને પોતાનું સ્વશાસન આપી દેવાનું છે સંપૂર્ણપણે, અને એના માટે યોજના બનાવવા માટે થઈ અને આ કેબિનેટ મિશનને મોકલવામાં આવે છે. તેના 3 સભ્યો હતા. અખિલ ભારતીય સમવાય તંત્રની સ્થાપના કરવી, તેમાં સમગ્ર ભારતના પ્રાંતોને કુલ 3 જૂથોમાં વહેંચવામાં આવે અને ભારતને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની શું આપી દીધી? છૂટ આપવામાં આવી, તથા બંધારણ ગણાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચનાની પણ શું કરેલી? જાહેરાત કરેલી કે ભારતને પોતાનું બંધારણ બનાવવું હોય તો બંધારણ પણ બનાવી શકે છે, અને ત્યાં સુધી જ્યાં સુધી નવું બંધારણ ના બને ત્યાં સુધી વચગાળાની સરકાર રહે, અને વચગાળાની સરકારની પણ શું કરવામાં આવે છે? જાહેરાત કરવામાં આવે છે. અને આ પછી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી અને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર બનાવે છે, અને 16 ઓગસ્ટ 1946 ના રોજ મુસ્લિમ લીગ છે એ સીધા પગલા દિવસ તરીકે ઉજવે છે. કયા? તો કે 16 ઓગસ્ટ 1946 ના રોજ મુસ્લિમ લીગે શું કરેલું? તો કે સીધા પગલા દિવસ ઉજવ્યો હતો. બ્રિટિશ વડાપ્રધાન ક્લાઇમેટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947 ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટની અંદર જાહેરાત કરી કે મોડામાં મોડા વધુમાં વધુ એટલે કે લાંબામાં લાંબો સમય એટલે કે જૂન 1948 સુધીમાં ભારતીયોના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી દે અને ભારત ચાલ્યા જવાની બ્રિટિશ સરકારે શું કરી? તો કે ઈરાદો જાહેર કર્યો, એટલે કે જાહેરાત કરી કે વધુમાં વધુ જૂન 1948 સુધીમાં આપણે શું કરવાનું છે? તો કે ભારત છોડી અને ક્યાં આવતું રહેવાનું છે? તો કે ઇંગ્લેન્ડ આવતું રહેવાનું છે. આવી જાહેરાત ક્લાઇમેટ એટલીએ ક્યાં કરી? તો કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર કરી. અને ત્યાર પછી એક યોજના આવે છે, અને એ યોજના એટલે કયા આવશે? માઉન્ટ બેટન યોજના. તો કે આમ તો ભારતનો છેલ્લો અંગ્રેજી વાઇસરોય આપણે કેવો હોય તો કહી શકીએ, અને એ છે લોર્ડ માઉન્ટ બેટન. અને એ લોર્ડ માઉન્ટ બેટનની અધ્યક્ષતામાં માર્ચ 1947માં એ ભારત આવે છે, અને તેને મત એવો હતો કે ભારત સ્વતંત્ર થવું હોય તો ભાગલા અનિવાર્ય છે. એટલે કે માઉન્ટ બેટન છે એ એવું ઈચ્છતો હતો કે ભારત જો સ્વતંત્ર થાય તો એના ભાગલા પડ્યા વગર રહેશે નહીં, અને આથી માઉન્ટ બેટને ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના શરૂ કરી. એટલે કે હવે ભારત અને પાકિસ્તાન 2 અલગ દેશ બનશે, અને એ યોજના કોણે તૈયાર કરી? તો કે માઉન્ટ બેટને કરી. અને આ યોજના એટલે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખાય. અને આ યોજના અમલમાં મૂકવા માટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? હિન્દ સ્વતંત્રતા ધારો પસાર કરવામાં આવ્યો. અને એ હિન્દ સ્વતંત્રતા ધારો એટલે 1947માં આવે છે. માઉન્ટ બેટન યોજનાને બ્રિટિશ પાર્લામેન્ટે મંજૂરી આપી, અને એટલા માટે એ જે માઉન્ટ બેટન યોજના હતી એ હિન્દ સ્વતંત્રતા ધારો 1947 તરીકે ઓળખાયો, અને બ્રિટિશ ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજિત કરી અને સ્વતંત્ર કરવામાં આવશે, અને દરેકને પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકી શકશે. એટલે કે આ હિન્દ સ્વતંત્રતા ધારા 1947 મુજબ એક પાકિસ્તાન હશે અને એક ભારત હશે, બંને પોતપોતાની બંધારણ સભા બેસાડી અને પોતપોતાનું બંધારણ બનાવી શકશે, અને પોતાના રાષ્ટ્રનો એ વહીવટ કરી શકશે. હિન્દના રજવાડાઓ પોતાની ઈચ્છા અનુસાર શું જાહેરાત કરી? કે જે રજવાડાઓ હતા 562 રજવાડાઓ હતા, અને એ 562 રજવાડાઓ પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘમાં કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે. શું કીધું? તો કે હિન્દ સ્વતંત્રતા ધારાની અંદર જોગવાઈ કરવામાં આવી કે જે 562 દેશી રજવાડાઓ છે જેને જ્યાં ઈચ્છા થાય અને ત્યાં એ જોડાઈ શકશે. અને એ અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલ ભારત સંઘના એકીકરણ માટે નીકળે છે, અને એ સરદાર વલ્લભભાઈ પટેલને પેલું રજવાડું કોણ આપે છે? તો કે તમને બધાને ખબર છે કે ભાવનગરના ભાવેણાના કૃષ્ણકુમાર સિંહજી છે, અને પોતાનું રજવાડું છે કોને આપી દે છે? સરદાર વલ્લભભાઈ પટેલને. અને અહીંયાથી ભારતના એકીકરણની શરૂઆત થાય છે, અને એટલા જ માટે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. જોડાઈ શકે છે, અને જોડાવા ન ઈચ્છે તો તે સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. એટલે કે જેને ભારત સંઘ સાથે ના જોડાવું હોય, જેને પાકિસ્તાન સાથે ના જોડાવું હોય, તે સ્વતંત્ર રહી અને અલગ દેશની જાહેરાત કરી શકે. જેમ કે આપણા જમ્મુ કાશ્મીરના જે ડોગરા વંશના રાજા હતા હરિસિંહ, અને હરિસિંહ શું કહેતા? તો કે અમારે જમ્મુ કાશ્મીરને શું રહેવું છે? સ્વતંત્ર રહેવું છે, અને અમારે અલગ રાષ્ટ્ર બનાવવું છે. પણ ભારતને એમાં કોઈ વાંધો હતો નહીં, પણ પાકિસ્તાન એના ઉપર ચડાઈ કરી દે છે અને ભારતની મદદ માંગે છે, અને ભારતની પાસે જાય અને ત્યારે વિલય પત્ર સાથે એ
જમ્મુ કાશ્મીર છે ભારત સાથે જોડવામાં આવે છે. આખી વાત જમ્મુ કાશ્મીરની આપણે અલગથી કરશું. પણ એમ ઘણા બધા, તો કે જેમ કે હૈદરાબાદનો નવાબ છે એ પણ એવું કહેતો, હૈદરાબાદનો જે નિજામ છે, નિજામ એ પણ એવું કહેતો કે મારે પણ સ્વતંત્ર રહેવું છે. તો આવા આ જે હિન્દ સ્વતંત્રતા ધારો હતો, માઉન્ટબેટન યોજના પ્રમાણે હિન્દ સ્વતંત્રતા ધારો બને છે અને એમાં ઘણી બધી કન્ડિશનો મૂકવામાં આવે છે. પહેલી શું મૂકવામાં આવે છે કે જે બે રાષ્ટ્રો છે, એક ભારત એક પાકિસ્તાન. ત્યાર પછી બીજું શું કીધું કે જે દેશી રજવાડાઓ છે એની પોતાની ઈચ્છા અનુસાર એ કોનામાં ભારત સંઘ સાથે અથવા તો કોની સાથે, તો કે પાકિસ્તાન સાથે, કોની સાથે, પાકિસ્તાન સાથે જોડાઈ શકશે. અથવા તો ત્રીજી વાત એવી કરવામાં આવી કે જો એને બેમાંથી એકેય સાથે ન જોડાવું હોય તો પોતપોતાની રીતે શું કરશે, સ્વતંત્ર રહે. શું કરશે, સ્વતંત્ર રહેશે. આવી જાહેરાત કરવામાં આવી. એટલે કે આ ત્રણ જાહેરાતો બહુ મહત્વની હતી. ભારતના ટુકડે ટુકડા પાડવા માંગતા હતા અંગ્રેજો, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિના કારણે ભારતને એકજૂથ કરી 562 દેશી રજવાડાઓને જોડી અને એક અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આવ્યું. હિન્દ સ્વતંત્રતા ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડ્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી જીનાની પસંદગી થઈ. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળ નો સમાવેશ થયો અને જ્યારે બાકીના પ્રદેશો છે ક્યાં રહ્યા, ભારતમાં રહ્યા. ઓકે, જો અહીંયા તો કે પંજાબ છે એના બે ભાગ પાડવામાં આવ્યા. પંજાબના બે ભાગ પાડવામાં આવ્યા અને એમાં જે પૂર્વ પંજાબ હતું, શું હતું, પૂર્વ પંજાબ. એ પૂર્વ પંજાબ છે ક્યાં આવે છે, તો કે ભારતમાં આવે છે. અને પશ્ચિમ પંજાબ છે એ ક્યાં જાય છે, તો કે પાકિસ્તાનમાં જાય છે. ક્યાં જાય છે, પાકિસ્તાનમાં જાય છે. ત્યાર પછી વાત આવશે પંજાબ પછી સરહદ પ્રાંત અને ત્યાર પછી આવશે પૂર્વ પાકિસ્તાન એટલે કે પૂર્વ બંગાળ આવશે. શું આવશે, પૂર્વ બંગાળ. હકીકતમાં જ્યારે ભારત આઝાદ થાય છે અને એ કોને આપવામાં આવે છે, પાકિસ્તાનને આપવામાં આવે છે. કોને આપે છે, પાકિસ્તાનને આપવામાં આવે છે. પરંતુ 1971 ની અંદર અહીંયાના ઘણા બધા નેતાઓ બળવો કરે છે અને ઇન્દિરા ગાંધીની સહકારથી આ પૂર્વ જે બંગાળ છે એ હાલમાં બાંગ્લાદેશ તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય છે, બાંગ્લાદેશ તરીકે. જ્યારે પાકિસ્તાન અને ભારત બે દેશ બને છે ત્યારે પૂર્વ જે બંગાળ હતું એ પાકિસ્તાન સાથે જોડાય છે. અને ત્યાર પછી બલુચિસ્તાન છે એ પણ કોનામાં જાય છે, તો કે પાકિસ્તાનમાં જાય છે. સિંધ પ્રાંત છે જે આપણી ખાસ કરીને કચ્છનું જે રણ છે અને કચ્છના રણની બાજુમાંથી શરૂ થાય છે જે પ્રાંત, એ સિંધ પ્રદેશ તરીકે ઓળખાતો. એ સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળ આ બધા કોનામાં જાય છે, તો કે પાકિસ્તાનમાં જાય છે. અને બાકીના બધા કોનામાં જોડાય છે, ભારતની અંદર. આ પૂર્વ બંગાળ હાલમાં હવે બાંગ્લાદેશ તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય છે, બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આમ ભારત, અખંડ ભારતમાંથી એટલે કે હિન્દુસ્તાન જ્યારે આપણે ઓળખતા હિન્દુસ્તાન તરીકે, અને એમાંથી ત્રણ ભાગ પડી અને શું બને છે, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. સર સીપી સ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું. હૈદરાબાદના નિજામે, ભોપાલના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી અને જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું જાહેર કર્યું. આ પ્રશ્નો હતા આપણા કે આ પ્રશ્નોને ઉકેલવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે અલગ અલગ હથકંડા અપનાવ્યા અને આ બધા પ્રદેશોને ભારત સાથે સંઘ સાથે જોડ્યા, ભારત સંઘ સાથે જોડ્યા. એમાં સર સીપી રામસ્વામી અય્યર ત્રાવણકોર રાજ્ય હતું એને, અને એમને પોતાનું અલગ રાષ્ટ્ર બનાવવા માંગતા. પણ સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન ના પ્રયત્નોને કારણે એને ક્યાં જોડી દેવામાં આવે છે, ભારત સંઘ સાથે. ત્યાર પછી હૈદરાબાદનો જે નિજામ હતો, સૌથી એવો કહેવાય કે મોટો પ્રશ્ન આમ જોઈએ ને તો હૈદરાબાદનો હતો. જો હૈદરાબાદ પાકિસ્તાન સાથે જોડાય, એમાં ભારતને કોઈ હકીકતમાં આ નિજામ છે એમનો ઈરાદો પાકિસ્તાન સાથે જોડાવાનો હતો, પણ એ ડાયરેક્ટ જાહેરાત કરવા માંગતો નહીં અને એટલા માટે સ્વતંત્ર રહેવાની વાત કરતો. ભારતનો જે નકશો છે અને એ પ્રમાણે જો આ ભારત સંઘ સાથે ના જોડાય અને કોની સાથે જોડાય, તો કે હૈદરાબાદ છે લગભગ અહીંયા આવે છે. અને એ હૈદરાબાદ જો કોની સાથે જોડાય, તો કે એ
આ એટલા વિસ્તારમાં કંઈક આવે છે, પાકિસ્તાન સાથે જોડાય અને અહીંયા પાકિસ્તાન આવેલું છે. હવે એને જો ભારત સંઘમાં ના જોડાય ને પાકિસ્તાનમાં જોડાય તો એને આવવા જવા માટે રસ્તો આપવો પડે, કાં તો અહીંયાથી અને કાં તો અહીંયાથી. એટલે આ ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય હતું નહીં અને આથી કોઈ પણ સંજોગોમાં હૈદરાબાદ છે એને ભારત સંઘ સાથે જોડવું જરૂરી હતું. અને આથી આ હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવામાં એક તો સરદાર વલ્લભભાઈ પટેલ, ત્યાર પછી બીજું કોણ આવશે તો કે બીજું આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે આપણા સાહિત્યકાર હતા. અને ત્યાર પછી વીપી મેનન. રેડી. આ ત્રણ વ્યક્તિએ ઘણો સંઘર્ષ કર્યો. આ જે કનૈયાલાલ માણેકલાલ મુનશી છે એ ત્યાંના એજન્ટ હતા. શું હતા? એજન્ટ હતા. જે કંઈ પણ ઘટના બનતી ને હૈદરાબાદની અંદર એ માહિતી સરદાર સુધી પહોંચાડવાનું કામ કોણ કરતા તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી. સરદાર વલ્લભભાઈ પટેલને મદદ કરવાનું કામ કોણ કરતા? વીપી મેનન. અને સરદાર વલ્લભભાઈ પટેલ આ ત્રણ વ્યક્તિએ મળી અને કોઈ પણ સંજોગોમાં આની ઉપર સૈન્ય કાર્યવાહી કરી અને અંતે હૈદરાબાદને ભારત સંઘ સાથે જોડવામાં આવે છે. ભોપાલના નવાબને પણ સમજૂતીથી ભારત સંઘ સાથે જોડી દેવામાં આવે. હિન્દોરના હોલકરોને આવી જ રીતે ભારત સંઘ સાથે જોડવામાં આવે. પ્રશ્ન આવે છે જુનાગઢના નવાબનો. કોનો આવે છે? પ્રશ્ન આવે છે જુનાગઢનો નવાબ. આ જુનાગઢનો નવાબ છે એ જુનાગઢનો નવાબ છે એ શું કહેતો તો કે એને પાકિસ્તાન સાથે જોડાવતો. ક્યાં જોડાવતો? પાકિસ્તાન સાથે. હવે આ આપણું ગુજરાત છે અને અહીંયા જુનાગઢ આવેલું છે અને અહીંયા પાકિસ્તાન હતું. એટલે આખું ગુજરાત વિંધીને રસ્તો આપવો પડે, બીજો કાં તો આમ ફરીને આવવું પડે. એટલે એ આપણી સુરક્ષાની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ શક્ય હતું નહીં. અને કોઈ પણ સંજોગોમાં બીજી બે વિશેષતાઓ હતી. પેલી કહીએ તો કે અહીંયાનો જે નિઝામ હતો, નવાબ હતો, અને એ નવાબ છે એ ઇસ્લામ ધર્મનો હતો. જ્યારે બીજું અહીંયાની જે પ્રજા હતી એ કેવી હતી? મોટા ભાગે હિન્દુ પ્રજા હતી. અને આથી પણ આ શક્ય હતું નહીં. અને આથી ઘણો બધો મનાવવાની કોશિશ કરે છે પણ અંતે માનતો નથી અને આરજી હુકુમત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આરજી હુકુમત કરી અને સૈન્ય કાર્યવાહી કરી અને આ જુનાગઢને ભારત સંઘ સાથે શું કરવામાં આવે છે તો કે જોડી દેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લે એક જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન વધે છે અને એ પ્રશ્ન ઘણા લાંબા સમય સુધી રહ્યો. છેલ્લે આપણે એવું કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહપ્રધાન બને છે કોણ તો કે અમિત શાહ. અને ત્યાર પછી જે સ્પેશિયલ રાજ્યનો દરજ્જો આપેલો હતો, સ્પેશિયલ કેટેગરીમાં મૂકેલો હતો જમ્મુ કાશ્મીરને, એના બે ભાગ પાડી દે, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બે કેન્દ્ર શાસિત પ્રદેશ કરી દે, 370 અને 35 એ હટાવી દે અને ભારતનો એ અવિભાજ્ય અંગ બનાવી દે છે. આમ પણ અવિભાજ્ય અંગ જ હતું પણ એની જે સ્પેશિયલ સ્ટેટનો દરજ્જો હતો એ પણ લઈ લેવામાં આવે છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવાનો છે. હિન્દ પરાધીનતાનો અંત આવ્યો માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. કયો તો કે એ હિન્દ સ્વતંત્રતા ધારો. ફેબ્રુઆરી 1948માં ભારતીય લશ્કરના સેનાપતિ લશ્કર અને લશ્કરી સરસંજામનું વિભાજન પૂર્ણ કરવામાં આવે અને બ્રિટિશ સરકારે ભારતમાંથી શું લીધી? વિદાય લીધી. અને પછી ત્યાર પછી વાત કરવાની છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા, જેની વાત આપણે આવતા લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ વેરી મચ.